છે તો બીજી તરફ રસ્તા પર થોડા દ્રશ્યો ચેકિંગના પણ જોઈ લઈએ, કેમ કે 3 દિવસથી ચેકિંગ, સઘન ચેકિંગ નશાકારોને રોકવા માટે, નશાનો સામાન અટકાવવા માટે તો એસજી હાઈવે પર અમદાવાદ શહેરમાં મોટાભાગે 31 ડિસેમ્બરની રાત્રે આ પ્રકારના દ્રશ્યો હોય છે, જ્યાં પોલીસ કર્મચારીઓ સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે તમામ કિટ બ્રીથ એનાલાઇઝર સાથે કે જો તમે કોઈ નશો કર્યો હશે તો તમે અહીંયા ઝડપાઈ જશો. સિંધુ ભવન રોડ પરના દ્રશ્યો છે અને સિંધુ ભવન રોડ આમ પણ બહુ ખ્યાતનામ છે. મોરિયાદ સુધી નાઇટ આઉટ કરવા માટે લોકો અહીંયા નવા વર્ષની ઉજવણી માટે ભેગા થાય છે, જેમ સીજી રોડમાં થાય છે. તો એસએજીની ટીમ દ્વારા ડ્રગ્સને લઈને પણ ચેકિંગ કરાવ્યું છે, મોબાઈલ ફોરેન્સિક લેબ સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કઈ રીતે સેમ્પલ લેવાય છે અને કઈ રીતે ઓન ધ સ્પોટ નક્કી કરે છે પોલીસ કર્મચારીઓ કે કોઈ નશો કરીને આવ્યું છે કે નહીં. ટ્રાફિક પોલીસ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એકત્રીસ ડિસેમ્બરને લઈને અમદાવાદ શહેરની અંદર ઠેર ઠેર શહેર પોલીસ દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. જીએસટીવીની ટીમ અત્યારે જે એસજી હાઈવે છે ને, એસજી હાઈવે ખાતે આવેલા સિંધુ ભવન માર્ગ પર જે એસઓજી છે તેના દ્વારા જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. જે અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેની અંદર આ તમામ જે દ્રશ્યો જીએસટીવીની સ્ક્રીન ઉપર નજરે પડી રહ્યા છે તેની અંદર નશો કરીને જે નીકળેલા યુવકો યુવતીઓ હોય છે તેમનું ટેસ્ટિંગ છે તે કરવામાં આવતું હોય છે અને આ ટેસ્ટિંગ એસઓજી દ્વારા મોબાઈલ ફોરેન્સિક લેબ સાથે રાખીને શરૂ કરવામાં આવ્યું છે. જે પ્રમાણે સ્ક્રીન ઉપર દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે આખી ટેસ્ટિંગ લેબ જ જે એસઓજીની ટીમ છે તેના દ્વારા સાથે રાખવામાં આવી છે ને તે લેબની અંદર કોઈ વ્યક્તિ દ્વારા નશીલા પદાર્થનું સેવન કરવામાં આવ્યું છે તો તે તાત્કાલિક ધોરણે પકડાઈ જશે ને જે વ્યક્તિ દ્વારા નશાનું સેવન કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ એસઓજી દ્વારા કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે. એસઓજી પીઆઈ ઉનડકર સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સર, જે પ્રમાણે ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે, કેવા પ્રકારની કાર્યવાહી છે તે એસઓજી દ્વારા કરવામાં આવતી? ખાસ કરીને અમદાવાદ શહેરમાં નશાના કારોબારને નાશ કરવા માટે થઈ ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ કમિશનર સાહેબના આદેશથી અને ડીસીપી સાહેબ એસઓજીની સૂચના પ્રમાણે એસઓજીની કુલ 4 ટીમ બનાવવામાં આવી છે. જુદા જુદા સ્થળો ઉપર આ 4 ટીમોની નિયુક્તિ કરવામાં આવી છે. દરેક ટીમમાં અધિકારીઓ અને કર્મચારીઓ છે અને સાથે જ એફએસએલના અધિકારી તથા તેની એક ફોરેન્સિક સાયન્સની ટીમ છે. આ લોકો એફએસએલના અધિકારીઓની સાથે એક ફોરેન્સિક સાયન્સની એક કીટ હોય છે. આ કીટનો યુઝ કરીને તેની નોઝલ વડે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ છે એની લાળ લેવામાં આવે છે. એ લાળ જો કોઈપણ વ્યક્તિએ કોઈપણ પ્રકારનો નશો કર્યો હોય, ડ્રગ્સનો નશો કે મેફેડોનનો નશો કે ગાંજાનો નશો કર્યો હોય તો તે લાળની અંદર પોઝિટિવ આવે છે અને પોઝિટિવ આવતા ત્યારબાદ ક્યાંથી એણે નશાકારક પદાર્થની ખરીદી કરી છે, ક્યારથી એ દરરોજ નશો કરવા માટે જાય છે, એ પ્રકારની પૂછપરછ કરવામાં આવે છે અને ત્યારબાદ જ્યાં આ પ્રકારની નશાકારક પદાર્થો વેચવામાં આવતા હોય છે ત્યાં રેડ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. બિલકુલથી તો એસઓજી પીઆઈ જે હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જે પણ વ્યક્તિ દ્વારા નશીલા પદાર્થનું સેવન કરવામાં આવ્યું હોય છે તેનું ટેસ્ટિંગ છે તે કરવામાં આવતું હોય છે અને કોઈ એવો વ્યક્તિ જો ઝડપાઈ આવે તો તેના વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે વિરેન્દ્રસિંહ ભાટી, જીએસટીવી.